નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા। આ 5 રાશિના લોકોનો માતા બેડો પાર કરશે, થશે ધનવર્ષા। મિત્રો, તમને જણાવી દઈએ કે હવે ખૂબ જલ્દી જ માતા આદિશક્તિ દુષ્ટોનો નાશ કરનારી માતા મહામાયા માં દુર્ગાનું શુભ આગમન હવે ખૂબ જલ્દી જ ધરતી પર થવાનું છે। મિત્રો, હવે માતા નવ દુર્ગાના શુભ આગમનથી આખી ધરતી ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે આ વર્ષે માતા દુર્ગાનું આ શુભ આગમન હાથી પર જ થવાનું છે, જેનાથી ધરતી પર ઉમંગ અને ખુશીઓની લહેર લઈને માં આવી રહી છે। વળી માનવ જીવન અને દેશ વિશ્વમાં પણ માતા સુખ શાંતિનો સંકેત આપવા હવે ખૂબ જ જલ્દી જ સર્વલોકના રસ્તાથી માં ધરતીલોક પર પ્રવેશ કરશે। તો મિત્રો, તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા જરૂર રહો, કારણ કે આ વિડીયો તમામ જાતકો માટે ખૂબ જ ખાસ થવાનો છે। કેમ કે મિત્રો, માતાના શુભ આગમનથી 12માંથી 5 રાશિઓ પર તેમનો વિશેષ પ્રભાવ પડશે। મિત્રો, માતા જગદંબા માં ભવાની માટે આ 5 રાશિઓ ખૂબ જ પ્રિય થશે। મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનો પર્વ ખાસ મહત્વ ધરાવે છે અને દર વર્ષે આશ્વિન મહિનામાં ઉજવાતો આ શારદીય નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા અને તેમના 9 રૂપોના આરાધનાનો પર્વ છે। અને મિત્રો, આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈને 1 ઓક્ટોબર 2025 સુધી ચાલશે। અને આ ખાસ એ છે કે ચતુર્થી તિથિમાં વૃદ્ધિને કારણે નવરાત્રિ આ વખતે 10 દિવસની થશે। મિત્રો, ખાસ કરીને આ વર્ષે માં દુર્ગા હાથી ગજ પર સવાર થઈને પૃથ્વીલોકમાં આગમન કરશે। તેમજ મિત્રો, જ્યોતિષીઓ અનુસાર હાથી પર સવાર માતા રાણીનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક છે। મિત્રો, આ સંકેત આપે છે કે દેશ અને ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે। તેથી આવા અવસર પર ઘટ સ્થાપના અને પૂજાનું શુભ મુહૂર્ત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિત્રો, આ સાથે જ આ વર્ષે પ્રતિપદા તિથિ સપ્ટેમ્બર રાત્રિ 1:23 થી 23 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે અને ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત બપોરે 6:09 થી 8:06 સુધી છે। મિત્રો, તેનાથી વધુ અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી બપોરે 12:38 સુધી રહેશે। ઘટ સ્થાપનાની કુલ અવધિ લગભગ 49 મિનિટ છે। વળી આ વખતે માં દુર્ગાનું હાથી પર શુભ આગમન થવાથી 5 રાશિઓ માટે આ માં દુર્ગા સુખ સમૃદ્ધિના દરવાજા ખોલશે। મિત્રો, તેમજ નવરાત્રિ પર માતા રાણીના આગમન દરમિયાન શુભ સંયોગો પણ બની રહેશે અને આ દરમિયાન જ ચંદ્રમા શારદીય નવરાત્રિ દરમિયાન મંગળ સાથે યુતિ કરશે, જેનાથી ચંદ્ર મંગળ યોગ બનશે। તેને મંગળ ગૌરી યોગ, મહાભાગ્ય યોગ પણ કહેવામાં આવે છે। આ દિવસે આ યોગ બનવાથી 5 રાશિઓ પર માં ગૌરીની કૃપા થશે, જેનાથી આ 5 રાશિઓની તિજોરી ખુલશે। મિત્રો, આ નવરાત્રિથી આ 5 રાશિઓના દુઃખ માતા દુર્ગા હરશે અને આવી પણ રહી છે। મિત્રો, સુખ સમૃદ્ધિ લઈને માં દુર્ગાનું આગમન થવાનું છે। તો મિત્રો, તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા જરૂર રહો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તેમજ માતા દુર્ગાના સાચા ભક્ત
કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા અંબે ગૌરીનો જયકારો લગાવી દો, જેથી મા અંબાનો આશીર્વાદ હંમેશા તમામ જાતકો પર રહે. મિત્રો, તમારા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ મા અંબે ગૌરીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ તે 5 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર મા દુર્ગા હાથી પર સવાર થઈને આવવાથી આ 5 રાશિઓ મા દુર્ગા માટે ખૂબ જ પ્રિય થશે. તો ચલો મિત્રો, આ ભાગ્યશાળી વિશે વાત કરીએ. તો મિત્રો, જે સૌ પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિ પર મા દુર્ગાનો હાથી પર સવાર થવું વૃષભ રાશિવાળા લોકો માટે મહાપુણ્ય થવાનું છે. મિત્રો, વૃષભ રાશિના જાતકો તમને જગત જનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે. મિત્રો, જેનાથી તમારા ભાગ્યના તાર હવે ઝગમગવાના છે. માતા ગૌરીની કૃપાથી તમારા ભાગ્યના તાર હવે તાળા ખુલશે. ઘણા દિવસોથી પરેશાનીઓ ચાલી રહી હતી, પણ હવે તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે. સપ્ટેમ્બર મહિનાના નવરાત્રિના પ્રથમ દિવસથી જ તમારી કિસ્મતમાં કાંઈક બદલાવ આવવા લાગશે. વૃષભ રાશિવાળા, જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ સુસ્મંત થવાની છે. માતા ગૌરીના આગમનથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે. તેનાથી ધનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમારા તમામ કાર્યો બનેલા નજર આવશે. તેમજ જગતજનનીનું વિશાળ સ્વરૂપ મા દુર્ગાની કૃપાથી વૃષભ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. મિત્રો, જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે કે વાંચન કરવા માગે છે તેમને વિદેશમાં નોકરી અને વાંચન કરવાની સંભાવના બનેલી છે. તેમજ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના બનેલી છે. તમે તમારા તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો. જગત જનની માતા ગૌરીની કૃપા વૃષભ રાશિવાળા જાતકો પર બનેલી છે, જેનાથી તમારા તમામ દુઃખ, દર્દ અને પરેશાનીઓ વૃષભ રાશિવાળા જાતકો માતા રાણીના શુભ આગમનથી સમાપ્ત થવાના છે. મિત્રો, તમારા વ્યક્તિગત જીવનમાં ચાલતી સમસ્યાઓ પણ હવે તમારા ઘરને છોડીને ભાગી જશે. મિત્રો, તમારા બાળકોને પણ માતા રાણીનો આશીર્વાદ મળશે. તેમજ વડીલોના આરોગ્યની વાત કરીએ તો તેમના આરોગ્યમાં થોડીક પરેશાનીઓ જોવા મળશે. તમે નજીકના કેન્દ્રમાં જઈને ડૉક્ટરની સલાહ લઈ શકો છો. માતા રાણીની કૃપા તમામ જાતકો પર બનેલી રહેશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતની નવરાત્રિ કેટલીક માયાઓમાં ખાસ થવાની છે. મિત્રો, માતા રાણીની કૃપાથી જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમજ જો તમારો કોર્ટ કચેરીમાં કેટલાક વર્ષોથી કોઈ મુકદ્દમો અટકેલો છે તો તે નિર્ણય પણ જગતજનની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે ન્યાય સાથે છો તો તેમજ જે જાતકો નોકરી, વેપાર, શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ સમયથી પરેશાનીઓ ચાલી રહી હતી તે પરેશાનીઓ પણ હવે જગતજનની માતા દુર્ગાની કૃપાથી હવે સમાપ્ત થવાની છે. આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવશે. તેમજ
તમને કહી દઉં કે જે જાતકો વિદેશમાં જઈને પોતાનો એક નવો રુતબા મેળવવા માગે છે તેમના માટે આ સમય થોડો કષ્ટદાયક રહેશે, તેથી તમારે થોડો સમય સુધી શાંત રહેવું પડશે. મિત્રો, તમારે લાંબા સમયથી ભાઈ બહેન વચ્ચે ચાલતી પરેશાનીઓ હતી તે હવે સમાપ્ત થવાની છે. માતા ચંદ્રઘંટાની કૃપા તમારા પર બનેલી છે, જેનાથી ભાઈ બહેનોમાં પ્રેમ વધશે. તમારા પરિવારમાં કોઈ માંગલિક અનુષ્ઠાન થવાનું છે. તમે નવરાત્રિનો પર્વ મોટા ધૂમધામથી માનવાવાળા છો. માતા દુર્ગાના આવવાની તૈયારીથી તમારા પરિવારમાં હલચલ જેવી છે. મિત્રો, જગતની માતા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે બનેલી છે. હવે મિત્રો, આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન સામાન્ય સાબિત થવાની છે. મિત્રો, આ નવરાત્રિમાં જગત જનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા પર થવાની છે, જેનાથી તમારી ફૂટી કિસ્મત પણ હવે નવો રંગ લાવશે. તમને નવા મુકામ મળશે, તેમજ તમે જે કામમાં હાથ મૂકશો તેમાં તમને સફળતા મળશે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી તમને રોજગારમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે. નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. તેમજ વ્યાપારમાં લિહાઝનથી તમે વ્યાપારમાં પણ ખૂબ જ મોટો લાભ થવાનો છે. માતાની કૃપાથી તમે કાંઈક નવું કરવાનું વિચારશો. તેમજ તમને કહી દઉં, આ નવરાત્રિમાં તમને પુત્રની તરફથી કોઈક ખૂબ મોટી ખુશખબર સાંભળવા મળશે, જેનાથી તમારું દિલ ખૂબ આનંદિત થશે. તમે માંગલિક કાર્યને લઈને ક્યાંક બહાર ટ્રીપ પર પણ જઈ શકો છો અને માતાના દર્શનની અભિલાષા તમારા મનમાં બનેલી છે. મિત્રો, તેમજ જે જાતકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે અને તે માટે તોડ મહેનત કરે છે તેમને પણ સફળતા મળી શકે છે અને વ્યાપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ મળી શકે છે. મિત્રો, તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે ઓર્ડર મેળવી શકો છો. તેમજ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને તમારા મિત્રોની મદદથી તમે નોંધપાત્ર ધન કમાઈ શકો છો. આરોગ્ય સારું રહેશે, પણ બદલતા મોસમમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ નવરાત્રિમાં માતા રાણીની કૃપા મેષ રાશિવાળા જાતકો પર વિશેષ રીતે બનેલી છે. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિવાળા તમામ જાતકો તમારા માટે માતાનો હાથી પર શુભ આગમનથી માતા દુર્ગાની વિશાળ રૂપની કૃપા તમારા પર બનેલી છે, જેનાથી હવે તમારી બહુ દિવસોથી ચાલી આવતી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે અને તમે તમારા વ્યક્તિગત જીવનમાં ખૂબ તરક્કી મેળવશો. તેમજ તમારા ઘર પરિવારમાં ચાલી આવતી પરેશાનીઓ પણ સમાપ્ત થશે. માતા દુર્ગાની કૃપાથી હવે તમારા દિવસ બદલવાના છે. તેમજ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને કેટલીક અડચણો આવી શકે છે, પણ સમય આવતા પહેલાં તમે તે અડચણોને આસાનીથી હલ કરી શકો છો. મીન રાશિવાળા, તેમજ જો તમે ઘણા દિવસોથી રોજગારની તલાશમાં લાગેલા છો તો હવે તમારા પર માતા રાણીની કૃપા થવાની છે, જેનાથી તમને કોઈ ખૂબ સારો રોજગાર મળવાનો છે, જેની તમે ખૂબ તરક્કી કરશો અને નફો કમાશો. તેમજ નોકરી કરનારા જાતકોની વાત કરીએ તો આ નવરાત્રિમાં પ્રમોશનના યોગ બનેલા છે.
તેમજ વેતનમાં જબરજસ્ત વૃદ્ધિ થવાની છે. તેમજ જે જાતકો બહુ સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, હવે તેમને માતા દુર્ગાની કૃપાથી અનુષી ગોદ હવે ભરવાની છે. હવે તેમને માતા દુર્ગા કોઈ ખૂબ મોટી ખુશખબર આપવાની છે. મિત્રો, કહેવું ખોટું નહીં કે આ નવરાત્રિ મીન રાશિવાળા જાતકોના જીવનમાં કોઈ ખૂબ મોટી ખુશખબર લઈને આવવાની છે. તેમજ આરોગ્યની વાત કરીએ તો વડીલોના આરોગ્યમાં સુધારો થશે અને તમે બન-ઠન કરીને માતાના કાર્યમાં હિસ્સો લેશો. તેમજ તમે સહાયતાઓની પણ ખૂબ મદદ કરશો, જેનાથી તેમનો આશીર્વાદ પણ તમને મળશે. મીન રાશિવાળા જાતકો, જો તમારા મનમાં કોઈ મનચાહી ઈચ્છા છે તો તમે માતાના મંદિરમાં જઈને બસ એક ચૂંદડી ચડાવીને અરજી લગાવો. માતા તમારી અરજી આ નવરાત્રિમાં જરૂર સ્વીકાર કરશે. મિત્રો, માતા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે બનેલી છે. હવે મિત્રો, આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ શારદીય નવરાત્રિ પર મિથુન રાશિના જાતકો પર માતા કુષ્માંડાની કૃપા બનવાની છે. મિત્રો, કહેવામાં આવે છે કે જે કોઈ જાતક પર માતા કુષ્માંડાની કૃપા થાય છે તેમના જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. મિથુન રાશિવાળા જાતકો, હવે તમારી દરેક પરેશાની માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. હવે તમને કોઈ મોટી ખુશખબર મળવાની છે. આ નવરાત્રિમાં જાતકોના વિવાહમાં અચાનક આવી રહેલી છે. હવે તેમની તમામ મુશ્કેલીઓ માતા કુષ્માંડાની કૃપાથી સમાપ્ત થવાની છે. તેમજ જો તમે કેટલાક વર્ષોથી નવી નોકરી કે નવા રોજગારની તલાશમાં લાગેલા છો તો તમને હવે માતાની કૃપાથી કોઈ સારો રોજગાર મળશે, જેનાથી તમે તેમાં લાભ કમાશો. તેમજ તમારા ઘરમાં પારિવારિક મતભેદ પણ સમાપ્ત થશે. તેમજ વ્યવસાય કરનારા લોકોને આ દરમિયાન કમાણી કરવાના કેટલાક શ્રેષ્ઠ મોકા મળશે અને તેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. તેમજ વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. તેમજ આ દરમિયાન ઘરમાં તમારો માન સન્માન વધશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારું સમાજમાં ખૂબ નામ થશે. મિથુન રાશિવાળા જાતકો, તમને કહી દઉં કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી લાંબા સમયથી અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. તેમજ ભવિષ્યને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. વેપારમાં પણ ખૂબ લાભ મળી શકે છે. તેથી તમે થોડા આશાવાદી રહેવાનો પ્રયત્ન કરો. આવનારા સમયમાં આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિવાળા જાતકો, કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપા તમારા પર ખૂબ ખાસ થવાની છે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં માતા હિમાલય પુત્રી એટલે કે શૈલપુત્રીનો આશીર્વાદ તમને પ્રથમ દિવસે જ મળવાનો છે, જેનાથી હવે તમારા જીવનમાં ખૂબ મોટો બદલાવ આવવાનો છે. માતાના આશીર્વાદથી તમારા જીવનમાં તરક્કીના માર્ગ ખુલશે. સિંહ રાશિવાળા, તમને કહી દઉં કે 22 સપ્ટેમ્બર 2025થી સિંહ રાશિવાળાના દિવસ વરદાન સમાન સાબિત થવાના છે. તેમજ તમને કહી દઉં કે સિંહ રાશિવાળાને ભાગ્યનો સાથ મળવાથી તમામ ઈચ્છાઓ પૂરી થશે.
અને નવો વ્યવસાય શરૂ કરવાનો મોકો પણ મળશે. જીવનમાં નિયમ કાયદાઓનું પૂરું પાલન કરશો અને તમામની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખશો. તેમજ વેપારીઓને લાભ મળવા માટે દરેક પગલું ખૂબ વિચારી ઉઠાવશો અને તમારી જગ્યા બનાવવામાં સક્ષમ થશો. વળી નોકરી પેશા જાતકોને બીજી કંપનીથી સારી આવક સાથે ઓફર મળી શકે છે, જેનાથી કારકિર્દીમાં ઉન્નતિ થશે. દિલ દિમાગમાં વધુથી વધુ પૈસા કમાવાનો વિચાર અને આ દિશામાં કાર્ય પણ કરશો. માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે. વળી જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીની યોજના બનાવશો. તેમજ તમને કહી દઉં કે જો તમે વર કે વધુની તલાશમાં લાગેલા છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જલ્દી પૂરું થશે. મિત્રો, તમને કહી દઉં કે જો તમે કોઈ તમારી મનચાહી ઈચ્છા પૂર્ણ કરવા માગો છો તો માતા રાણીના મંદિરમાં જઈને માતાને બસ એક ચુંદડી અર્પણ કરો, જેનાથી માતા તમારા મનોરથને આ નવરાત્રિમાં પૂર્ણ કરશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને જગત જનની વિશાળ સ્વરૂપમાં કાત્યાયનીની વિશેષ કૃપા થવાની છે મિત્રો, જેનાથી તમારા રાશિના તમામ દોષ હવે સમાપ્ત થવાના છે. માતા કાત્યાયનીની કૃપાથી આ નવરાત્રિથી તમને મોટી સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય સારો રહેશે. તેમજ તમારા પોતાના વ્યવસાયમાં વધારો જોવા મળશે. વળી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. તેમજ માતા કાત્યાયનીની કૃપાથી તમારા પારિવારિક જીવન સારું થશે. પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે. તેમજ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે અને વિદેશમાં વાંચન કરવાનું વિચારતા બાળકોને સફળતા મળશે. તેમજ આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને બરકત પણ થશે. આ નવરાત્રિ તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં વધુ ચઢાણ કરીને હિસ્સો લેશો અને માતાનો આશીર્વાદ પ્રાપ્ત કરશો. કર્ક રાશિવાળા જાતકો, તમને કહી દઉં કે નવરાત્રિમાં શુભ મુહૂર્ત તમારા પર બનેલું છે. તો મિત્રો, આ હતી તે 7 પુણ્યાદી રાશિઓ જેને મા અંબે, ગૌરી, દુર્ગાના આદ્યાશક્તિ અને મા દુર્ગાનો આશીર્વાદ મળવાનો છે. મિત્રો, આ 7 રાશિઓ મા દુર્ગા માટે ખૂબ જ પ્રિય થશે. તો મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.